કેમ છો મિત્રો? મજામાં? કારણ કે આપણે એ સમયે એડા વાયા હોય અને આપણને પણ એવું થાય કે આજે એક એડા માટે એક ગીત પણ ગાઈએ, તો જરૂરથી ગાઈશું. તો મનીરાજ બારોટ કેમ કે પછી કેવું કે મારો કાળજા કેરો કટકો એ તો એ રાણી મારું ભગતો ગયો, મારો કાળજા કેરો કટકો એ તો એણના હુરો જો એના મા બાપને પૂછ્યા વગર ગયો. એ મારો કાળજા કેરો કટકો એ તો એ રાણી મારું હારતો હારતો ગયો, એના મા બાપના ઘરેથી 2 લાખ રૂપિયા લઈને હોતો ગયો. એ તો ચાઇનીઝ પણ થતો ગયો, કાળજા કેળો કટકો એનો એ રંડાની મારું ભાગતો ગયો, એ તો ચાઇનીઝ થતો ગયો. પછી મિત્રો કેવું કે મનીરાજ બારોટ કે એડામાં તમે આવજો મારું ઉતારવા, એકલાથી નહીં થાય કામ મારાથી, તમે વેલેણા મજૂરો આવજો રે. પછી મિત્રો મનીરાજ બારોટનું એક સોંગ બહુ ચાલ્યું હતું કે ઉતરો ઉતરો કોઈનું પંચર પણ પડ્યું છે. પછી કેવું કે મનીરાજ બારોટ એ સોળી સડકા વચ્ચે સાપરી ના બોધીએ રે, સોળી સડકા વચ્ચે સાપરી ના બોધીએ રે, ઓલો ડ્રાઈવર તને વગડામાં ઉતારશે રે, પછી વરિયાળીના ફૂમતા વેના આવશે રે. સોળી સડકા વચ્ચે સાપરી ના બોધીએ રે. પછી કે મનીરાજ બારોટ કે રૂપિયો આડા કામ કરાવે, કોઈને ખેતી પણ કરાવે અને કોઈને હળવા કામ પણ કરાવે. એટલે કે મિત્રો સાચી મહેનતથી મજૂરી કરો તો આપણે એ રૂપિયો ક્યારેય આડો પણ નહીં જાય. એટલે મહેનત કરીને ખાઓ, ચોરી કરીને ના ખાઓ. તો પછી મનીરાજ બારોટ કેવું કે આ રૂપિયો અડવા કોમ કરાવે, એ કોઈને હસાવે કોઈને રડાવે, આ રૂપિયો અડવા રે વપરાવે, કોઈને હસાવે કોઈને રડાવે, જેલમાં પુરાવે. સાચી વાત મિત્રો, જેલમાં પુરાવો. પછી કે ચોરી રે કરાવે. હા ભાઈ હા. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો મિત્રો, કારણ કે ઘણા દિવસ પછી આજ બ્લોગ બનાવ્યો છે. તો આજે આપણે પણ આ લાઈનની અંદર એક રાકેશ બારોટનો અવાજ પણ કાઢીશું. તો મિત્રો તમારી ફરમાઈશ હોય તો આજે અવાજ પણ આપણે રાકેશ બારોટનો કાઢીશું. અરે જોરાવર, તમારી દીકરીની સામે કોઈ મરદ કંગન પહેરાવતો હશે અને તમે કંઈ નહીં કરી શકો. તો મિત્રો રાકેશ બારોટનો કુલ એકદમ એ જ ટાઈપનો અવાજ છે આ. અને આ પિક્ચરનું નામ છે અંતર મંતર જાદુ મંતર. તો હવે બીજો પણ ડાયલોગ મારીશું. અરે નમા લાવ, એકલી છોકરી પારી નથી ને લાર પાડી નથી. તો મિત્રો કમેન્ટ કરજો તમને કેવું પણ લાગે છે. તો આગળ પણ આપણે અવાજ થોડો કાઢીશું, કારણ કે ગીતમાં આપણે અવાજ નહીં કાઢતા, નહીં નીકળતો મિત્રો. તો રાકેશ બારોટનું એક ગીત ગાવું હોય ત્યારે તો મિત્રો ચાલો હતા આપણે સંભળાવી દઈએ તમને. માગી એવી મનની રાણી કદી ના મળી, મળી એક માલણી તું બેવફાની કણી, માગી એવી મનની રાણી કદી ના મળી. સમજે? દુનિયામાં વિક્રમ ઠાકોર તો ઘણા છે, પણ આ વિક્રમ ઠાકોર ફક્ત એક જ છે. ચાલમ છે આવી ગયો છું હું. તો મિત્રો આ પણ વિક્રમ ઠાકોરનો અવાજ હતો. અને હવે નરેશ કનુરિયાનો પણ અવાજ કાઢીશું. ઓઢણી ઓઢું તો ભલે ઉડી જાય, મારું હૈયું અલકા
જાય મારા દલડામાં કઈ કઈ થાય ઓનને ઓનો તો ભલે ઉડી જાય. પછી જગદીશ ઠાકોર એવા કે આપણા ટાઈગર. તો મિત્રો એમનો પણ અવાજ કાઢીશું, તો સાંભળજો ત્યાંથી અને આ વિડીયોને ફૂલ સપોર્ટ કરજો. તો ચલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીશું, કેમ કે એમનો અવાજ કાઢીશું. તો ધ્યાનથી જરૂર બધાને મારી વિનંતી કે લાઈક અને સબસ્ક્રાઈબર કરો અને વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો ચલો સ્ટાર્ટ કરીશું આપણે. ઠાકોર કોઈને નડતો નથી અને જેને નડે એને હું છોડતો નથી. તો મિત્રો કેવું લાગ્યું? એવી જગ્યાએ મારીશ કે બેઠતાય દુખશે અને ઉઠતાય દુખશે. અને પછી મિત્રો જગદીશ ઠાકોર કેવું કે કોઈના બાપની નથી ભીખ, અહીંયા ઠાકોર કરે એ જ ઠીક. તો મિત્રો જગદીશ ઠાકોરનો પણ અવાજ છે. તો ચલો મિત્રો બાય, કાલે કંઈક નવું લાવીશું અવાજ માટે.